અત્યારે મેજર 4 મુદ્દા છે શાળા સામે. એક તો અત્યારે એફઆરસી કમિટી જે ફીસ મંજૂર કરેલી છે એ મંજૂર કરેલી ફીસ પ્રમાણે એ લોકો ફીસ નથી લઈ રહ્યા અને પોતાના પ્રમાણે ફીસ ચાર્જ કરી રહ્યા છે. એક મુદ્દો એ છે. સેકન્ડ મુદ્દો એ છે કે અમારો જે ઓર્ડર શાળાને આપીએ એ ઓર્ડર એમને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ અને અધરવાઇઝ વાલીઓને એ ઓર્ડર આપવો જોઈએ કે ભાઈ અમે શું ફીસ ચાર્જ કરી શકીએ. પણ શાળાએ એનું ઉલ્લંઘન કરીને એ નોટિસ બોર્ડ પર ઓર્ડર પણ મૂક્યો નથી અને વાલીઓને પણ ઓર્ડરની જાણ કરેલ નથી. સત્ર ચાલુ થયાના એક ક્વાર્ટરની ફીસ એ લોકો એડવાન્સમાં લઈ શકે કાયદા પ્રમાણે, પણ શાળા દ્વારા 2 ક્વાર્ટરની ફીસ એક સાથે માંગવામાં આવી છે અને સત્ર હજુ ચાલુ થયું નથી. એફઆરસીએ સોકોઝ નોટિસ ઇસ્યુ કરેલ છે અને સોકોઝ નોટિસ પ્રમાણે અમે એમને એવું પૂછવામાં આવ્યું છે કે અમારે તમારી સામે પગલાં કેમ ન લેવા જોઈએ અને આ 4 કારણનો તમે જવાબ આપો. અમે જે ઓર્ડર પાસ કરીને આપ્યો છે એના પ્રમાણે 85,000થી 1 લાખ સુધીની ફીસ ચાર્જ કરી શકે છે વાલીઓ પાસેથી, પણ અમારે ધ્યાનમાં એવું આવ્યું છે કે 1,50,000થી 1,80,000 સુધી એ લોકો ફીસ ચાર્જ વાલી પાસેથી કરી રહ્યા છે, જે કાયદાનું અત્યારે ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે. બીઇંગ એફઆરસી અમારી પાસે કોઈ કમ્પ્લેન આવે તો પ્રોએક્ટિવલી અમે સ્ટેપ લઈએ છીએ. જ્યાં સુધી અમારી પાસે કમ્પ્લેન ન આવે ત્યાં સુધી વી નેવર નો કે કોઈ ઉલ્લંઘન કોઈ શાળા કરી રહી છે અત્યારે.